નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો કિંમતી ધાતુ સોનું અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે ને સોનાના ભાવ જે છે એ પાછળના 3 દિવસો દરમિયાન જે વધારામાં જોવા મળી રહ્યા હતા એ સોના અને ચાંદીની કિંમતોમાં આજે સવારે બજાર ખુલતાની સાથે ફરીથી ઘટાડો નોંધાયો છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે લગ્ન માટે અથવા તો સોના ચાંદીની ખરીદી રોકાણ કરવા માટે ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ સોનું જે છે એ આગામી દિવસોમાં ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેની તમામ માહિતી જેની સાથે વાત કરીએ તો મિત્રો, હજુ પણ સોનાના ભાવમાં કેટલો ઘટાડો થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજ રોજની વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક બજારમાં સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને જે સોનું જે છે એ ગયા અઠવાડિયા દરમિયાન વધ્યું હતું એ સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો હજુ પણ લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું ગયા મહિના દરમિયાન સોનું ઘટ્યું હતું એવી જ રીતે આગામી દિવસોમાં ઘટાડો જોવા મળી શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના ભાવ જે છે એ ઘણા બધા એવા કારણો પર નિર્ભર રહે છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે। જેમ કે વાત કરીએ તો મિત્રો, રોકાણકારોની વધતી માંગ છે, જેની સાથે વાત કરીએ તો સોનું સસ્તું થતા US ડોલરમાં જ્યારે મજબૂતાઈ જોવા મળે છે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળતું હોય છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો, એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો, જેની અંદર ઘટાડો નોંધાયો છે। તો આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ 13,439 માં, જ્યારે 10 ગ્રામ 1,34,390 માં, જ્યારે 100 ગ્રામ 13,43,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ 14,661 માં, જ્યારે 10 ગ્રામ 1,46,610 માં, જ્યારે 100 ગ્રામ 14,66,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, હવે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ આજરોજ ફરીથી ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ સસ્તી થઈ ગઈ છે। તો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,36,275 માં જોવા મળી રહ્યો છે। તો હવે બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે જો તમે રોકાણ માટે સોનું અને ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, આગામી દિવસોમાં જ્યારે પણ સોનાની કિંમતોમાં વધતા બજારમાં તમે રોકાણ કરો છો તો ત્યારે તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે। અને જ્યારે પણ તમે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરો છો તો સોના ચાંદી ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે આગામી દિવસોની ચર્ચા કરીએ તો મિત્રો, હવે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું જોઈએ તો ખાસ કરીને તમે રોકાણ માટે જેમ કે SIP પ્લાન્ટ મુજબ પણ તમે રોકાણ કરી શકો છો। અને ખાસ કરીને વાત કરીએ તો લોકો જે છે એ સૌથી વધારે લગ્ન ગાળા દરમિયાન સોનું ખરીદતા હોય છે, પરંતુ બધા જો મિત્રોને જણાવી દઈએ કે એ સમયગાળા દરમિયાન સોનાની માંગ સૌથી વધારે મજબૂત રહેતી હોય છે, કારણ કે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે। પરંતુ હાલના સમયગાળા દરમિયાન વાત કરીએ તો મિત્રો, માર્કેટમાં ડોલર મજબૂત થવાના કારણે સોનાની કિંમતોમાં જંગી ઘટાડો નોંધાયો છે એમ કહી શકાય। અને ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીના વધતા ભાવમાં જોરદાર ઘટાડો નોંધાઈને ચાંદી પણ માર્કેટમાં તળિયે જતી જોવા મળી રહી છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, ચાંદીના ભાવ જે છે એ
માર્કેટમાં ચાઇના પર આધાર રાખે છે અને હવે આગામી દિવસોની પણ ચર્ચા કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે, કારણ કે શેર બજારના રોકાણકારો અને જે લોકો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ બધા જ લોકો હાલ અત્યારે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે આગામી સમયગાળા દરમિયાન ચાંદીની માંગ જે છે એ બિઝનેસ લેવલે ખૂબ જ મોટા પ્રમાણમાં મજબૂત બની રહી છે અને જ્યારે ચાંદીની માંગ મજબૂત બને ત્યારે હંમેશા માટે કિંમતી ધાતુ ચાંદીમાં પણ તેજીનો માહોલ જોવા મળતો હોય છે। તો નિષ્ણાંતોના મતે સોના પર આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો અને સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે તો ભૌતિક માંગ પર કામ ચલાવવું અસર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો જાણકારો જણાવી રહ્યા છે જેમ કે શેર બજાર નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે માર્કેટમાં રોકાણ વધારતા હોય છે, જેના લીધે સોના ચાંદીની કિંમતોને સતત અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો એમ કહી શકાય કે હાલ અત્યાર સુધી સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર હતા સોનાના ભાવ, જેની અંદર હાલ અત્યારે આ ઘટાડો નોંધાયો છે। તો સોના ચાંદીના સસ્તા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે મિત્રો આગામી દિવસોના ટાર્ગેટની ચર્ચા કરીએ તો જાણકારો સતત જણાવી રહ્યા છે કે સોના ચાંદીની માંગ જે છે એ આગામી દિવસોમાં મજબૂત રહેવાની છે અને હાલ વાત કરીએ તો આજરોજ પણ સવારે બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો જો તમે સસ્તું જ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની બજારમાં મોટો ખેલ જોવા મળી રહ્યો છે અને વૈશ્વિક બજારમાં હાલ અત્યારે બદલાતા સમીકરણોના કારણે સોના ચાંદીના ભાવમાં અત્યારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને નિષ્ણાંતોનું માનવું છે કે હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે સોના અને ચાંદીના બજારમાં આ સમયે તદ્દન લોકો રોકાણ માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં ગ્લોબલ માર્કેટમાં જે પરિસ્થિતિ સર્જાય છે તેને સીધી રીતે ગોલ્ડ પ્રાઇસ અસર કરી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો માર્કેટમાં જ્યારે પણ સોનું વધે છે ત્યારે રોકાણકારોની વધતી માંગ છે અને શેર બજાર નિફ્ટીમાં મંદીનો માહોલ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે ડોલર માર્કેટમાં નબળો પડે છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે ને હવે આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે આવી જ રીતે સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો બજારમાં કેટલાય પરિબળો એક સાથે કામ કરી રહ્યા છે અને સૌથી મોટું કારણ યુએસ જોબ્સ ડેટા છે અને આમાં જે નવા આંકડા આવ્યા છે તેનાથી બજારને હવે એવી આશા છે કે ઓછી લાગી રહી છે અને આગામી સમયમાં યુએસ ફેડ રિઝર્વ દ્વારા જલ્દીથી વ્યાજદરમાં કાપ કરશે, એટલે કે વ્યાજદરો હજુ થોડો ઊંચા રહી શકે છે, જેના કારણે સોના ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર થઈ શકે છે ને સોના ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘા અને સસ્તા થતા પણ જોવા મળી શકે છે। તો બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે જો તમે સસ્તું જ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સસ્તા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે ચાંદીની ડિમાન્ડ પણ મોટા પ્રમાણમાં વધી રહી છે અને સોનાની કિંમતોમાં પણ સતત ફેરફાર જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો ડોલર નબળો પડે ત્યારે સામાન્ય રીતે સોનું માર્કેટમાં મજબૂત બનતું જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોના ચાંદીની કિંમતોમાં સતત ને સતત ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટમાં ચર્ચા કરીશું।